દીધો લે છોવાના હું રમી તું કાકા રમવું તો પડે કે ના રિઝલ્ટ જોવા નહીં જવાનું શું રિઝલ્ટ કાકા એક થાપ ને લે રિઝલ્ટ બધું ચોઈ જા કાકા મન તો કોઈ રિઝલ્ટ મને ખબર નહીં પડતી આવજે તું આય આય કાકા પડે ને તો આય અને જો રિઝલ્ટમાં નપાસ પડ્યો તો તું જો સારું કાકા ખબર તો રિઝલ્ટમાં નપાસ પડ્યો તો જો સારું કાકા આશીર્વાદ તો હાથ અને તમારા અંગાત જ છે મારા અને નપાસ પડે એટલે મારી માએ તમારા અંગાત જ હશે અડો જો બીજા વખતે નુકસાન ના થવું જોઈએ ને કીધું હા જીગલા એટલે રિઝલ્ટ લેવા હા એના માટે ના લેવાનું કરે કડવા કાકા આશીર્વાદ આલો હા હા બહુ મોટી થઈ ગઈ છે અડો રહેવા દો મસ્ત કાકા હું તમે આદ્યાને ધમકી આલી હતી તની મારવાની તે તમે આદ્ય મારવાની ધમકી આલી હતી કા તે રહ્યો તમારે બિસ્કુટ પગ નાઈ ગયો તે પિક્ચર આવી ગયો એટલે તમે રિઝલ્ટ ની ધમકી નથી આલી કે નપાસ થાય તો તમે માર્યો હા. એટલે એને બિકતી એરો નાઈ ગયો અલ્યા તારી છો જ્યો છે હેડજે તારા કાકા બાજુ ખડ જી નહીં આવી કાકા બોલાય કાકા હા બોલો આ કાકા મહેશ કાકુ બોલાવી કીધું મહેશભાઈ અલે કડવાજી માં છોકરો રે આદ્યો એને ખાલી હું એટલું કીધું જો રિઝલ્ટમાં નપાસ થાય તો હું તને આને માર્યો તે હીરો અને એની બીકથી અને નપાસ થઈ ગયો તે અને નાહી ગયો ચોક તો શું કરશે તાણ મારી બીકથી નાહી ગયો હવે હેડો હોગવા તાણ ગોમ દોડે જીએ તાણ હેડો તા એ આદ્ય કોણ આવી ગયું લે આદ્ય મહેશભાઈ હા આખું ગામ પરિવાર પણ આજે ચોર મળે નહીં હવે આદ્યો તો આજે બોલ્યા બોલા ના વાતતા ઓય મોરો અલા ભાઈ તો છે હવે શું કરશે શું કરશે બીજું તો તાણ આખું પાછું એ અને બીજા વખત ગમ ઉગવા જવું પડશે હેડો મારે ગેન ના ના આદ્યાને ઉગવાનું હેડો હેડો સારું હેડો આદ્યા આદ્યા આવતો રે લે હવે હું તને નહીં મારું લે આવતો રે એ આદ્યા મહેશ કાકા તમે આદ્ય નહીં મારો ના નહીં મારું આદ્ય એ આદ્ય આદ્ય એ આદ્ય લે આટલા ટોયકા પડે ના આવે તો તારા ટોયકા આયો ચોથી આવે તું જોતો હું તો પેલો જોતો તો પેલા એ તો જોતો મળવા બધું ચોથો લે એ તો હું પેલો હતો ચોથો એટલે હા ચોથો આટલો હું આખા ગામમાં ફરી વાળો હોગવા તને આ કડવાજી અને એના જીગલો આમ બધા કઈને હોગતા હતા એના મહેશભાઈ મળી તો ગયો હવે પટી ગયો
હાલા મને જાણવા છો તો હા પેલો હતો એ બધી વાત છોડ તું પરીક્ષામાં નપાસ તો કે પાસ તો કાકા હા બોલો કાકા નપાસ થયો ઓ સોરી તમે કેટલા આવ્યા જીગા હું તો પાસ થઈ ગયો કાકા ઓ તારી મારા ઓળજો પેલો પાસ થઈ જતી નપાસ આ તું આવા એટલું સાચું કે જે છો તો ખાલી એટલું સાચું કે આ બધા મને જીગલાએ જ નાટક શીખવાડ્યા હતા સના નાટક લોણ હું તો હવે કરવું લે બીજો જીગલો તો અમાર હંગાત તો હોગા તને તો તે પ્લાન બનાવ્યો છે એની તો આપણું તાણ સાહેબે તો મોબાઈલમાં રિઝલ્ટ મૂકી દીધું આવું કરશો મારું તો કહો ને હું તો પાસ થઈ ગયો એટલે અલે આ તારી મારે ચમ એવું છે મૂડનો પાસ પડ્યો એ તો હવે તારે જોવાનું પણ મારા બાજુમાં એક આઈડિયા હ બોલ તું અહીંથી ચોક નાઈ જા અને હું તારા કાકાને ઘેર જઈને કહી દઈએ કે તમે એને આદ્યને મારવાની ધમકી આલી હતી કે એટલે આદ્ય ચોક અહીંથી નાઈ ગયો આગળ તે હવે એમ કરી અને તારા કાકો કી ને કે હવે હું તને નહીં મારું તું આવી જારો પાછો એટલે તારા આબાર હું તને ગમે તે કરીને બોલાવવા આવી હા ને તું સમજા ને હું અમાર જીગલા પાસ તમાર પેલી રીત તમે નપાસે એટલે સ્ટોરીઓ કાઢી કડવાથી અલે તમે મારજો અલે તમે પાછળ કઈ ફૂલ મે એક સાબને તો પડતા રહો એટલે લે આજે ખાતે મારી શોગન કાકા તમારી શોગન આ જીગલા જ મને સ્ટોરીઓ શીખડાઈ હતી હાલે હા તું મારા છોકરો પાસ મારા છોકરો જે ભણે અગર તારો છોકરો બધું તારો છોકરો પાસ થઈ જાય બધું જ ને બધું જ નહીં કરી કે હા તારો કોલા કરી હાથ તો લગાડો તો તમે આનો દેજો તે હાથે ના બોલતો નહીં બોલ્યા બોલ હોય કાકા પણ એને કીધું કે મને આઈડિયા આવ્યો અલે મારા છોકરાની જ ગલતી છે પણ એને કોઈ ભૂલ તો માફ અને ગલતી થઈ હોય ને તો માફ કરી દેજો અને તો હું ઘેર જઈને વાત